ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વંદરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પોલિથીન પેકિંગ પાન મસાલાઓના પીસ ઉપયોગ સદંતર બંધ કરવા અપીલ. ભવનાથ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ઠપ રહેતા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં. આર્મીમાં ફરજ બજાવતા વડોદર ગામના યુવાન સહિત અને રવની ડબલ મર્ડર કેસમાં આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પોલિથીન પેકિંગ પાન મસાલાઓના પીસ ઉપયોગ સદંતર બંધ કરવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ શહેર વિસ્તારમાં પાન મસાલા લારી ગલ્લાઓ તથા માવાના ગ્રાહકોને પોલિથીન પેકિંગ એટલે કે પાન પીસમાં આપે છે. જે પોલિથીન પેકિંગ પાન મસાલાઓ અને તેવા પ્રકારના માવા ખાનારાઓ દ્વારા શહેરની જાહેર જગ્યાએ તેમજ રસ્તાઓ પર મનસ્વી રીતે અને બેજવાબદારીથી ફેંકી દેવામાં આવે છે. આ પેકિંગ અને આવા પ્લાસ્ટિક હવામાં ઉડીને ઉપદ્રવ ઊભો કરે છે. શહેરની મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં તથા પાણીની લાઇનમાં આવા પેકિંગ તથા પ્લાસ્ટિક અને પીસ ફસાઈ જતા હોય છે, જેથી ગટરની લાઇનમાં પાણીનો નિકાલ સ્થગિત કરી દે છે, જેના કારણે પાણીનો પણ નિકાલ થઈ શકતો ના હોય, જેથી આવી લાઇનમાં ફસાયેલા પોલિથીનનો નિકાલ કરવો ઘણો મુશ્કેલ બની જાય છે. તેમજ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલને અવરોધ બનાવવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. જૂનાગઢ મહાનગર હદ વિસ્તારમાં પાન મસાલા તથા માવાના પ્લાસ્ટિક પાન પીસ સદંતર બંધ કરવામાં આવે અને પાન મસાલા લારી ગલ્લાઓએ પાન મસાલા તથા માવાના ગ્રાહકોને કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક પાન પીસ પેકિંગમાં આપવું નહીં, તેમજ કોઈ પણ ગ્રાહકે પાન પીસનો ઉપયોગ કરવો નહીં કે વેપારી ઉત્પાદક દ્વારા વેચાણ કે સંગ્રહ કરવા નહીં. જો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા જે કોઈ આસામી જણાઈ આવશે તો તેની પાસેથી હેલ્થ બાયલોઝ અથવા તો પ્લાસ્ટિક બાયલોઝ નિયમ મુજબ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જરૂર જણાયે ફોજદારી રાહ સુધીના પગલાં લેવામાં આવશે. હકીકતે 2018માં જૂનાગઢ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ બાબતે પ્રસિદ્ધ થયેલ જાહેર નોટિસની અમલવારી 2024માં કરવાનું કોર્પોરેશનને સૂઝ્યું છે. ત્યારે જૂનાગઢ કોર્પોરેશન હકીકતે જૂનાગઢની પ્રજાને રંજાડવા માટે, કનડગત કરવા માટે અને હેરાન કરવા માટે જ બનાવાયેલું હોય એ સ્પષ્ટ થાય છે. જૂનાગઢમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ બાબતે તળેટીમાં પણ કામગીરી થઈ છે, ભવનાથ ક્ષેત્રમાં પણ અને જૂનાગઢ શહેરમાં પણ થઈ છે, પરંતુ ઉત્પાદકોને અને જથ્થાબંધ વેપારીઓને કોઈ પૂછતું પણ નથી, નોટિસ પણ નથી પાઠવતું. શા માટે? શું આ લોકોથી કોઈ આર્થિક લાભ કોર્પોરેશનને કે સત્તાપક્ષને થાય છે? માત્ર પાથરણાવાળાઓ, નાના વેપારીઓ અને રેકડીવાળાઓને જ હેરાન કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢની પ્રજા હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ બાબતે રંજાડ અનુભવે છે અને આવનારા દિવસોમાં હવે એન કેન પ્રકારે કોર્પોરેશન જૂનાગઢની પ્રજાને વધુને વધુ રંજાડશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. કોર્ટ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક, તમામ પ્લાસ્ટિક ઉપર વન ટાઈમ યુઝ જે પ્લાસ્ટિક છે એની પર પ્રતિબંધ છે. આ પાન પીસ પણ વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકમાં જ આવે છે. એટલે સમગ્ર શહેરમાં આમ તો આપણે ખબર છે ભવનાથ ક્ષેત્ર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે. પર્યાવરણની જાળવણી અને જતન થાય એ માટે થઈ અને જંગલ ખાતું, રેવન્યુ, પોલીસ તંત્ર અને કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવી અને ત્યાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરેલ છે અને એની અમલવારી થઈ રહી છે. પરંતુ શહેરની અંદર પણ હજી વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કેન્દ્ર સરકારે જે નીતિ ઘડી છે એ નીતિ અનુસંધાને એની અમલવારી કરવા માટે થઈને મહાનગરપાલિકાએ જે જાહેરનામું બહાર પાડ્યું છે, જાહેરનામાની અમલવારી થશે. એટલે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે અને એને અમલવારી માટે થઈને આ જાહેરનામું છે. એટલે અમલવારી કાલે જ એનું
જાહેરનામું કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે, એટલે આજે અથવા તો કાલથી એની અમલવારી થશે. એટલે મારી વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા અથવા તો ફેરિયા, લારી ગલ્લાવાળા આવા વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, જેથી દંડાત્મક કાર્યવાહીથી બચી શકે. સાથે સાથે લોકોને પણ વિનંતી છે કે આ પર્યાવરણની જાળવણી અને જતન કરવું આપણી ફરજ છે, અને આ પર્યાવરણને મોટામાં મોટું નુકસાન કરતું હોય તો આવું વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક છે. એટલે આપણે પણ આવા પ્લાસ્ટિકના વપરાશથી દૂર રહીએ અને પર્યાવરણની જાળવણી કરીએ, એવી મારી અપીલ. જૂનાગઢમાં લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો. સંસ્થાના ચેરમેન પર્સન જય કિશન દેવાણીએ જણાવ્યું હતું કે 19 મે રવિવારના રોજ સવારે 9 થી બપોરના 1 સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આઝાદ ચોકમાં આવેલ રેડક્રોસ હોલ ખાતે યોજાનારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સર્વોદય બ્લડ બેંક, રેડક્રોસ તથા સ્વર્ગસ્થ જશવંતીબેન સુબાના સ્મરણાર્થે કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈને રક્તદાન કરવા ઈચ્છતા રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તારીખ 19/5/2024 ને રવિવારના રોજ સવારે 8:30 કલાકથી લઈ અને બપોરે 2 વાગ્યા સુધી લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર, સર્વોદય બ્લડ બેંક અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ જસવંતીબેન પી સુબાના સ્મરણાર્થે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. આ શિબિરમાં જે કંઈ પણ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવશે, આ રક્તનો ઉપયોગ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોના હિતાર્થે કરવામાં આવશે. અને આ રક્તદાન શિબિરમાં ભાગ લેવા અને રક્તદાન કરવા માટે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર વતી હું જય કિશન દેવાણી આપ સૌને વિનંતી કરું છું. તારીખ અને સ્થળ નોંધી લેશો. તારીખ 19/5/2024 રવિવાર, સ્થળ રેડક્રોસ સોસાયટી, રેડક્રોસ હોલ, આઝાદ ચોક, જૂનાગઢ. સમય સવારે 8:30 કલાકથી બપોરે 2 કલાક સુધી. હું રક્તદાન કરવાનો છું, આપ પણ કરશો ને? ભવનાથ તળેટી વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ઠપ રહેતા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભવનાથ વિસ્તારમાં ઠપ થયેલા મોબાઈલ નેટવર્ક શરૂ કરવા માંગ ઉઠી છે. તળેટી વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી જીઓ કંપનીનું નેટવર્ક ઠપ થઈ ગયું છે. ભવનાથ તળેટીમાં દરરોજ વેકેશનને લઈને હજારો યાત્રિકો આવે છે. લગભગ યાત્રિકો જીઓ નેટવર્કનો જ ઉપયોગ કરતા હોય. ડિજિટલ યુગમાં નેટવર્ક બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ નગર સેવક અમૃતભાઈ દેસાઈએ માંગ કરતા જણાવ્યું હતું કે વહેલી તકે પ્રવાસન ક્ષેત્રે ભવનાથમાં મોબાઈલ નેટવર્ક શરૂ કરવામાં આવે, જેથી ભવનાથ તળેટીમાં આવતા યાત્રિકોને ઇમરજન્સી તેમજ ડિજિટલના માધ્યમથી પેમેન્ટ ચૂકવણીમાં પરેશાની ન રહે. ગુજરાતની ટુરિઝમ રાજધાની એટલે જુનાગઢ. વર્ષે લાખો પ્રવાસીઓ અને યાત્રાળુ જુનાગઢ ખાતે આવે છે. ગિરનારની યાત્રાએ આવતા અસંખ્ય ભાવિકો અને એની સુવિધા માટે સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતિત છે. ત્યારે છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારમાં ટેલિફોન ટાવર એટલે કે જીઓનો ટાવર બંધ છે અને એને કારણે બહારથી આવતા પ્રવાસીઓમાં ખૂબ મોટી મુશ્કેલી પડે છે. અત્યારે એક દિશામાં ડિજિટલ ઇન્ડિયાની દિશામાં બધા પ્રયાસ થઈ રહ્યા હોય, ત્યારે ડિજિટલ લેણદેણની પેલી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે ટાવર જ ન હોય, તેથી યાત્રાળુ અને પ્રવાસીઓને ખૂબ મોટી મુશ્કેલી પડે છે. સંપર્કમાં પણ મુશ્કેલી પડે છે. એટલે ભવનાથ વિસ્તારમાં આ ટાવર વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી પ્રજાની ખૂબ મોટી માંગણી છે. માન્ય ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરીએ અને માન્ય સંસદ સભ્યને વિનંતી કરીએ કે આ દિશામાં તેઓ તાત્કાલિક કામ કરે, કારણ કે હાલ પ્રવાસીઓ ખૂબ આવી રહ્યા છે, વેકેશન છે, ત્યારે આવનાર પ્રવાસીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. એ દિશામાં તાત્કાલિક આ ટાવરો ચાલુ થાય અને મોબાઈલ સંપર્કથી વિહોણું થયેલું આ ભવનાથ તળેટી વિસ્તાર ફરી પાછું મોબાઈલ સંપર્કમાં આવે એ માટે પ્રયાસ થાય એ જરૂરી છે. હવામાન ખાતાની આગાહીને પગલે છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતને કમોસમી વરસાદ ધમરોડી રહ્યો છે. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અડધો ઇંચથી લઈને 2 ઇંચ સુધી પડેલા ભારે પવન અને કરા સાથેના વરસાદને કારણે ખેડૂતોના વાવેતર કરેલા પાકને ભારે નુકસાની થતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ રહ્યો છે. ઉપલેટા તાલુકાના કુઢેજ ગામે પડેલ ભારે વરસાદને કારણે ખેડૂતોએ વાવેતર કરેલ તલના પાકનો વાઢ નાશ પામ્યો છે.
વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાથી તૈયાર પડેલા તલના પાકને નુકસાન થવા પામ્યું છે. તલના વાવેતર માટે 1 વીઘામાં ₹10,000નો ખર્ચો કરવામાં આવ્યો હતો અને વળતર માત્ર ₹3,000 જેવું જ મળે તેમ છે. કારણ કે વરસાદમાં પલળવાથી તલ લાઇટમાં ઝાંખા પડી જાય છે, જેથી ભાવ ઓછા મળે છે. ખેડૂતોને હાલ ધિરાણ જૂનું નવું કરવાની પ્રોસિજર ચાલુ હોય, જેને લઈને ખેડૂતોએ નુકસાનીનો વહેલી તકે સર્વે કરાવીને સહાય ચૂકવવા તેમજ તલની ખરીદી કરવા માંગ ઉઠી છે. મારે અત્યારે 20 વીઘાના તલ હતા, 10,000નો ખર્ચો કરેલ છે. અત્યારે 3,000ની એમાં ઉત્પાદન થાય એવું નથી. અને આ તલ જે ઉપડા તમે જોઈ શકો છો વરસાદના છે, એ કોઈ વેપારી પણ એને લઈ ન શકે. તેથી મને આમાં વીઘે મારા જે 10,000 ખર્ચા એના અમે 3,000નું ઉત્પાદન થાય એવી અત્યારે મને લાગતું નથી. એક વીઘે કેટલા મણનો ઉતારો આવે ને અત્યારે નુકસાની છે? 10 મણનો ઉતારો આવે સારા તલમાં, પણ મારા તલના કમોસમી વાતાવરણના હિસાબે ઉતારો કપાણો 7-8 મણ તલ થાય એમ હતા. એ અત્યારે આ ઉપડા કાંઈક ઉડી ગયા છે અને કાંઈક છે એ 5-6 મણ તલ થાય એમ છે. પણ એનો કલર ડીમ થતાં વેપારીમાં એમાં 500-700નો ફરક પડે, એટલે અમને તો એ પૈડા ઉપર પાટું છે. ખર્ચો કેટલો વીઘે આવે આમાં વાવવામાં 8,000 થી 10,000નો ખર્ચો આવે. સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે માંગી કે આંકડા બેસાડી અને અમને વળતર આપે. 10,000નો ખર્ચો છે તો અત્યારે તલ ખેરીને ઉત્પાદન કરી તો 5-6 હજાર મળે એમ નથી. એ ઉપરથી કુદરત રૂઠો અમારા ઉપર આ ડબલ આફત આવી છે. સરકારને અમારી એ જ વિનંતી. કમોસમી વરસાદને લીધે બહુ નુકસાની થઈ છે ખેડૂતને, અને જો સરકાર એનું વળતર આપે તો ખેડૂતને અટાણે સામો પાક લેવા માટે પણ પૈસા એને મળે એવી સરકારશ્રીની આશા છે, અમે રાખી છીએ. કેટલા વીઘાના તલ? 10 થી 12 વીઘાના તલ છે. અને તલના કમોસમી વરસાદને લીધે અટાણે પાક હાવ ફેલ જ ગયો એમ ગણી તોય પણ ચાલે એવું છે. એક વીઘાએ કેટલા મણનો ઉતારો આવે? એક વીઘાએ તલમાં ઓછામાં ઓછો 10 થી 12 મણનો સારા તલ હોય તો ઉતારો આવે છે. અને વાવેતર ટાણે તલમાં ખર્ચો પણ 10 થી 12 હજારનો થાય છે. સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? બસ એ કે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર આવી અને એનું વળતર જે કાંઈ થતું હોય આપે સરકાર, એ જ. બાકી કોઈ વસ્તુ તો અટાણે કાંઈ થાય એવી પોઝિશન છે નહીં. અટાણે જો વરસાદ ચાલુ પણ થઈ ગયો છે. મારું તો એટલું જ કહેવાનું છે સરકાર છે અધિકારીઓને કે જ્યારે સ્થળ ઉપર આવી અને સર્વે કરે અને તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાયરૂપ બને. અમને વીઘે આમ તો 7,000 થી 8,000નો ખર્ચો થાય છે. અને ઉત્પાદન તો અમારે જો હવે તો તમે જોઈ શકો છો કેવું ઉત્પાદન મળે છે. તલનો અમે તો સરકારશ્રીને 3,000ની માંગણી કરીએ, પણ હવે સરકારને જોવાનું છે કે આ નુકસાનીવાળા તલને કોણ ખરીદી કરે. શું સરકાર પાસે અપેક્ષા રાખો છો? સરકાર પાસે તો અમારી અપેક્ષા એ જ કે આ સર્વે કરે અને અમને સહાયરૂપ બને. ભેસાણ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ થતાં ભારે ઉકળાટ જોવા મળ્યો હતો અને સાથે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા,
તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955-800-8104 9099509070. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે, તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો, તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જૂનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જૂનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આર્મીમાં ફરજ બજાવતા ગડોદર ગામના યુવાન શહીદ થતા શોકનું મોજું ફરી વળ્યું હતું.
માળિયાહાટીના તાલુકાના ગડોદર ગામના હાટી દરબાર સમાજના દિનેશભાઈ નાથાભાઈ સિંધવ છેલ્લા 12 વર્ષથી આર્મીમાં વિવિધ રાજ્યોમાં ફરજ બજાવતા હતા. છેલ્લા 5 વર્ષથી મથુરા ખાતે ફરજ બજાવી રહ્યા હતા. મા ભૌમની રક્ષા માટે દિનેશભાઈએ બોર્ડર ઉપર દુશ્મનોને અનેક વખત સામનો કર્યો હતો. આ યુવાને દેશની રક્ષા માટે ક્યારેય પણ પાછી પાણી કરી ન હતી. હંમેશા દેશ માટે ઝઝૂમતા રહેલા દિનેશભાઈ સિંધવ મથુરા ખાતે ગુરુવારે ચાલુ ફરજ દરમિયાન શહીદ થતા ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. આર્મીના જવાનોનો કાફલો દિનેશભાઈના પાર્થિવ દેહ સાથે ગડોદર ગામે આવી પહોંચતા ગ્રામ્યજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દિનેશભાઈના પાર્થિવ દેહને આર્મીના ઓફિસરોની ઉપસ્થિતિમાં સલામી આપીને સન્માન સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને જવાનને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કેશોદના તાલુકા પંચાયતના મેદાનમાં તોતિંગ વૃક્ષ ધરાશાય થતા દોડધામ મચી ગઈ હતી. સદનસીબે 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું. રવની ડબલ મર્ડર કેસમાં આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે. વંથલી તાલુકાના રવની ગામમાં ગત તારીખ 11ના રોજ મોડી રાત્રે રફીક આમદ સાંધ અને જીહાલ સાંધની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પિતા પુત્રની હત્યા રફીક ઉર્ફ ખુરી સાંધ, હુસેન અલ્લાર ખાસ સાંધ, ઇમ્તિયાઝ ઉર્ફ પોલો ઈશાનભાઈ સાંધ, જુમ્મા હબીબભાઈ સાંધ, હનીફ ઉર્ફ હનો સાંધ, હબીબ ઇબ્રાહિમ સાંધ અને ઇસ્માઇલ સાંધ નામના શખ્સો દ્વારા કરવામાં આવી હોવાનું ખુલતા તમામ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ અને તેમના સ્ટાફે અલગ અલગ જગ્યાઓથી ઝડપી પાડ્યા હતા. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે તમામ આરોપીઓએ ભેગા મળીને 1 વર્ષ પહેલા સલીમ સાંધની હત્યા કરી તેનું મન દુઃખ હોય તેમજ મરનાર પિતા પુત્ર બીજા વ્યક્તિઓ સાથે મળી આરોપીઓને મારી નાખવાનું કાવતરું ઘડતા હોવાની માહિતી મળી આવી છે, જેથી આરોપી રફીક ઉર્ફ ખુરી સાંધ સહિતના આરોપીઓએ મરનારને મારી નાખવાનું નક્કી કરીને પ્લાન બનાવ્યો હતો. આ ઘટનાને અંજામ દેવા માટે 15 દિવસ પહેલા જ પ્લાન બનાવવામાં આવ્યો હતો અને મરનારની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી હતી. પ્લાન મુજબ રહીમ ઉર્ફ ખુરી અને હુસેન અલાર ખાસ સાંધ નામના ફરિયાદમાં ન આવે તે માટે અગાઉથી જ બંને જૂનાગઢ છોડીને ગોધરા જતા રહ્યા હતા. અગાઉથી પ્લાન મુજબ આરોપીઓએ પોલીસથી બચવા માટે જોંગલનો ઉપયોગ કર્યો હતો અને અલગ અલગ વોટ્સએપ નંબર શરૂ કર્યા હતા, જેથી પોલીસના રડારમાં ન આવે અને જિલ્લામાં પોલીસની હિલચાલ ઉપર નજર રાખી શકાય. પરંતુ પોલીસે બાતમી અને સર્વેલન્સ ટીમોને લીધે તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગાડી, દેશી બનાવટની જામગરી બંદૂક નંગ 2, 12 જીવતા કારતૂસ, દેશી બનાવટનો તમંચો અને ગન પાવડર મળીને કુલ ₹15 લાખનો મુદ્દામાલ કબજે કરીને તમામને 4 દિવસના રિમાન્ડ ઉપર મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. 11 મેના રોજ વંથલી પોલીસ સ્ટેશનના રવની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી એમાં કુલ 7 આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મ્સ એક્ટ અને રાયોટિંગનો ગુનો વંથલી પોલીસ સ્ટેશનમાં 11 તારીખ દાખલ કરેલો. વંથલી પીએસઆઈ શ્રી, કેશોદ એસડીપીઓ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી. આ તપાસ ખૂબ ગંભીર હોય, ડબલ મર્ડરનો બનાવ હોય, ફાયરિંગ સાથે હોય. તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલને સોંપવામાં આવેલી. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી. અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય આરોપીઓને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી. ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનેથી આઉટસ્ટેટમાં ગયા છે. એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલી. હકીકત મળતા છેલ્લે એ લોકોને
જયપુરની એક હોટલથી મુખ્ય જે 2 આરોપીઓ છે એ આરોપી પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લા રખા સાંદ, આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાની ને એમની ટીમે છે એમને પકડેલા. ત્યારબાદ આ આરોપીઓને વધુ સઘન પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે, ક્યાં ગયા હોય, એ બાબતે એમને શું વાત થયેલી છે, આ બાબતની ખાસ તપાસ કરતા અન્ય જે બાકીના 5 આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે. એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર 2 જે આરોપીઓ પકડાણા એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે અહીંથી આ 5 આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા. એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ 1 વર્ષ પહેલાં સલીમ સાંદનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ 2 આરોપીઓ ખાસ રહીમ ખુરી અને હુસેન અલ્લા રખા એ અન્ય 5 જે આરોપીઓ છે જે પૈકી ત્યાં રવનીના એક ઇમ્તિયાઝ ઉર્ફે પોલો, જુમ્મા હબીબ સાંત, હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાંત, હબીબ ઇબ્રાહિમ સાંત અને ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંત, આ કુલ 7 આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલિયા ગામની સીમમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એલસીબીએ રિકવર કરેલ છે. કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે, એક જામગરી છે, એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો 12 જોટાનો, આમ કુલ 4 હથિયાર. આ ઉપરાંત એમની પાસેથી 6 જીવતા કારતીસ, 40 જેટલા છરા મળેલા છે જે ગન પાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા 50 ગ્રામથી વધારે ગન પાવડર છે. મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલ એ ખરીદેલું, કારણ કે આ આરોપી 2 જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવના આ કાવતરું રચીને જે ગયેલા એ કિયા ગાડી સહિતનો કુલ 15,90,000થી વધારેનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે. હાલ આ 7 આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી આ હથિયારો કબજે કર્યા પછી આગળની નામદાર કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ એ આરોપીની પૂછપરછ ચાલુ છે. જે લતીફ સલીમનો આરોપી છે એ પેરોલ જમ્પ થયેલાની હકીકત સાચી છે, પણ આ લોકોને કારણ હાલ એમને કોઈ એટેક કરે કે એ પ્રકારની એમની જે અદાવત હતી એમાં આ લતીફની સાથે આ હાલ જે મરણ જનાર પિતા અને પુત્ર બંને એ લતીફ સાથે એમને આગળના સલીમના મર્ડર વખતે સાથે હતા સહ-આરોપી તરીકે, એટલે એક વેર વૃત્તિના કારણે આ બંને પિતા પુત્રને હાલ મારવાનું પ્રાથમિક તપાસમાં મળેલું છે. વધુ આ બાબતે હજુ લતીફ છે એ બહાર છે, પેરોલ જમ્પ છે અને એને પણ પકડવા માટેની હાલ તજવીજ ચાલુ છે. આ આરોપીઓએ એમના અગાઉના જે બનાવો બનેલા છે એકબીજાની દુશ્મનાવટના કારણે, કારણ કે 2012માં પણ એવું એનું એક મર્ડર થયેલું ત્યારથી આ બંને જે કુટુંબો છે એમના વચ્ચેનો એક વિવાદ ચાલી રહ્યો છે અને એક વેર પ્રકારનું ચાલી રહ્યું છે, એના કારણે વેરનું આ એક અંજામ છે. ખાસ કરીને આ જે આરોપીઓ છે એ પૈકી આ 7 આરોપીમાં ખાસ એક હબીબ ઇબ્રાહિમને બાદ કરતા તમામનો ખૂબ ગંભીર પ્રકારનો ગુનાહિત ઇતિહાસ પણ છે. બિલકુલ જુસફ અલ્લા રખાનું જ આ ગ્રુપ છે કે જે હાલ જેલમાં છે, એ જુસફ અલ્લા રખાના ગ્રુપના આ લોકો છે અને એમના કુટુંબી સગા પણ થાય છે. આરોપી પાસે મેં આપને જણાવ્યું કે એક આંબલિયા ગામની સીમમાં જ્યારે આરોપીને અટક કર્યા પછી એમને સઘન પૂછપરછ યુક્તિ પ્રયુક્તિના આધારે એમણે સરકારી પંચોની હાજરીમાં આંબલિયા ગામની સીમમાંથી એ હથિયારો છે એ જ્યાં ફેંકી દીધા હતા, સંતાડ્યા હતા, એ મેળવી લીધા છે અને આ તમામ હથિયારોની રિકવરી છે એ તપાસ કરનાર અધિકારીએ કરેલી છે. તો 11 તારીખે જે બનાવ બન્યો ત્યારથી જ ત્યાં અન્ય કોઈ બનાવ ન બને, કારણ કે એક વેર વૃત્તિના કારણે આ ઘટનાઓ બની છે, એના કારણે ત્યાં વિશેષ કોઈ એવી ઘટના ન બને એ તકેદારીના ભાગરૂપે ત્યાં બંદોબસ્ત રાખેલો હતો અને હાલ પણ આ બંદોબસ્ત ચાલુ છે. હાલ તમામ આરોપીઓ પકડાયેલા છે, તો અન્ય કોઈ ઘટના ન બને એના માટે પોલીસ વિભાગ તરફથી તકેદારી રાખવામાં આવી રહી છે.
ઉપલેટામાં રાત્રે પડેલા ભારે પવન સાથેના વરસાદને લઈને નુકસાનીની ઘટના સામે આવી હતી. ઉપલેટા શહેરના એનિમલ હોસ્ટેલના લાભાર્થી ચાલી રહેલ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઊભા રહેલ પોલ અને મંડપ ભારે પવનને લીધે ઉડી ગયા હતા. એલોજન લાઇટના 3 પોલ નમી જતા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જેમાંથી એક પોલ જમીનમાંથી ઉખડી ગયું હતું અને વાહનોની ભારે અવરજવર વાળા રોડ ખાતેના વૃક્ષ પર અટકતા જાનહાનિ ટળી હતી. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પોલિથીન પેકિંગ પાન મસાલાઓના ઉપયોગ સદંતર બંધ કરવા અપીલ. ભવનાથ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ઠપ રહેતા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં. આર્મીમાં ફરજ બજાવતા વડોદર ગામના યુવાન સહિત અને રમની ડબલ મર્ડર કેસમાં આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.